મહેસાણા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પતંગ ચગાવીને કરી ઉત્તરાયણની ઉજવણી। કાર્યકરો સાથે ધાબા પર પતંગોત્સવનો આનંદ માણ્યો। વિકસિત ભારત અને સ્વદેશી અપનાવવાના સંકલ્પ સાથે પર્વ ઉજવ્યું હતું। તહેવારોથી દેશની આર્થિક તરલતા અને સમૃદ્ધિ વધતી હોવાનું નિવેદન આપ્યું। વાહન ચાલકોને સેફટી ગાર્ડ અને મફલર પહેરવા મંત્રીની ખાસ અપીલ। અબોલ પક્ષીઓ ઘાયલ ન થાય તેની તકેદારી રાખવા પણ કર્યો અનુરોધ। ઉત્તરાયણનું મહત્વ નાના બાળકોથી લઈને મોટા સુધી પોતપોતાના ધાબા ઉપર જુદી જુદી વાનગીઓ સાથે આખો દિવસ એની મોજ પણ માણતા હોય। પણ સાથે મારે એ પણ અપીલ કરવી છે કે ઉત્તરાયણનો સમય અને જે લોકો રાહદારી હોય, સ્કૂટર ઉપર લઈને લોકો જતા હોય, સેફટી ગાર્ડ પણ લગાવે, નાના બાળકોને આગળ ના ઊભા રાખે અને સાથે ગળામાં મફલર કેવું બાંધ્યા પછી જ પોતાની મુસાફરી કરે અને પક્ષીઓ પણ કોઈ આમાં ઘાયલ ના થાય એની ચિંતા કરે। બનાસકાંઠા મંત્રી પ્રવીણભાઈ માળીએ ડીસામાં ઉત્તરાયણની કરી ઉજવણી। કાર્યકરો સાથે ધાબા પર પતંગ ચગાવીને ઉજવણી કરી। કાર્યકરો સાથે જલેબી ફાફડા ખાઈને પતંગોત્સવ મનાવ્યો હતો। મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। મકર સંક્રાંતિ એટલે સૂર્યનો ધનુ રાશિમાંથી મકર રાશિની અંદર પ્રવેશ થતો હોય અને એમાં ખૂબ ઉત્સાહ ઉમંગ સાથે નાના બાળકથી લઈને વડીલો ધાબા પર પતંગ ચગાવતા હોય। સૌને મકર સંક્રાંતિ શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે